ગાંધીનગરમાં મળેલી એસસી/એસટી સમુદાય માટેની તકેદારી સમિતિની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસને કડક સંદેશ આપ્યો। જીવના જોખમની રજૂઆતોને ગંભીરતાથી લેવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસ અધિકારીઓને આદેશ કર્યો। એટલું જ નહીં, પોલીસ રક્ષણ આપવાના બનાવો ઘટાડવા અને સરસ વાતાવરણ બનાવવા પોલીસ અને અધિકારીઓ પ્રયાસ કરે તેવો મુખ્યમંત્રીએ આદેશ કર્યો। એસસી/એસટી સમુદાય માટેની તકેદારી કમિટીની બેઠકમાં કોંગ્રેસના શૈલેષ પરમાર, તુષાર ચૌધરી અને કાંતિ ખરાડી ગેરહાજર રહ્યા હતા। કોંગ્રેસમાંથી માત્ર એક જિગ્નેશ મેવાણી ઉપસ્થિત રહ્યા। સભ્યોની ગેરહાજરી મુદ્દે કોંગ્રેસે પ્રતિક્રિયા આપતા કહ્યું કે બેઠકમાં હાજર રહેવું ફરજિયાત નથી હોતું, તો ભાજપે કહ્યું કે જે સભ્યોને સમાજના પ્રશ્નોમાં રસ ન હોય તે ન આવે। ગાંધીનગરમાં મળેલી એસસી/એસટી સમુદાય માટેની તકેદારી સમિતિની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસને કડક સંદેશ આપ્યો। જીવના જોખમની રજૂઆતોને ગંભીરતાથી લેવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસ અધિકારીઓને આદેશ કર્યો। એટલું જ નહીં, પોલીસ રક્ષણ આપવાના બનાવો ઘટાડવા અને સરસ વાતાવરણ બનાવવા પોલીસ અને અધિકારીઓ પ્રયાસ કરે તેવો મુખ્યમંત્રીએ આદેશ કર્યો।